તહેવારમાં તો એકાદી રજા હતી તો એકાદી રૂમ થાય, 3 રૂમ 2 રૂમ રસોડું છે તો બધું તો એકારે ન થાય ને એમ. એક કરવું પડે. ખાલી ગલેરીમાં અડધો ટક વયો છે. થાળિયામાંથી બધેથી ડબ્બાન બબ્બાન બધું ઉતારી નાખ્યું ને હજી ઘોડો ને એવું કરવાનું બાકી છે, ફ્રીઝ કરવાનું બાકી છે. બધામાં બહુ રસ ચડી ગઈ છે હાવ. કલકલિયાની ઘોડા આવતી નહીં હેઠી. ટાંટીઓ ભાંગી જાય તમારે હાસવી પડશે. હા હાસી વાત છે. ભાંગી જવી તો ભાંગી ગઈ. આ અમારા કબૂતર નું જોવો. અમારા ફેનિલભાઈ ના છે ને કે આ બિચારાને કરવા જો કર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજ તો ઘરે સહી કાલે અમે ગયા હતા ને આજે સહી ઘરે તો જો અત્યારમાં નવીન કામ આજ તો ઉઠેલું, કારણ કે હવે મારે રૂમ હારી કરવી છે. કારણ કે જો રસોડું ને બધું કરી નાખું ને એમ બહુ હમણાં રસ ને, કારણ કે ઉનાળાનો પવન ઉડે કે નહીં એટલે રસ આવે કે નહીં, મેં તો હવે રૂમ હારી કરી નાખું. જાય બધું કાઢ્યું બહાર, ડબ્બાન બબ્બાન બધું ઉટકી નાખ્યું, કાચની બોણીઓ ને એવું. આ બેન પર તો તૈયાર થઈ ગયા, એકબીજા મસ્તી કરે છે. જો એને કેવા ઝીણા ઝીણા દાંત આવે, ઝીણા ઝીણા દાંત આવે. કેમ ઈ વાંચવામાં અત્યંતાને ભૂલ પડે ને એટલે બેન પર દાંત કાઢે છે. સારું હાલો ભણવા જવાનું છે ને, તૈયાર થઈ ગયા? સારું હાલો તો જો અત્યંતા બેન તે બેસી જા. શું ખાવશો? લે પૂરી થઈ ગઈ. જાય બધા બેસી જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રાખવાનું હું જો ઢેબરું ખાવશું. જા તો રાખ ને એવું ખાવા માંડ્યા. રસોડામાં બતાવું તો રસોડું કેવું હાવ ખાલી ખાલી થઈ ગયું છે. જો માળિયામાંથી બધેથી ડબ્બાન બબ્બાન બધું ઉતારી નાખ્યું ને હજી ઘોડો ને એવું કરવાનું બાકી છે, ફ્રીઝ કરવાનું બાકી છે. બધામાં બહુ રસ ચડી ગઈ છે હાવ. જો હવે ધીમે 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 ધૂંધાળા કરવા. આજે તો ખાલી માળિયામાં જ કર્યું છે. આજ આખો દી રસોડામાં થઈ જાય. હવે જઈ થાય તે હાસો છે. બપોર તો થઈ ગયા છે તો બપોરની રસોઈ બનાવી મારે. રસોઈમાં જો અહીં શાક મૂક્યું રીંગણા બટેટાનું અને રોટલીનો લોટ બાંધવો છે. રોટલી બનાવી નાખું ને લોટી સાળીને તૈયાર કરી નાખો. અહીંયા જો બધા કઠોળના બાટલા મૂકી દીધા ઉટકીને બધા. અને આ બેનભારુને દ્રાક્ષ ટિફિનમાં લઈ જવાની છે તો ટિફિને આપણે બેનભારુને ભરી દઈએ. ટિફિન બેનભારુને ભરી દઈએ. બેનભારી નાઈ ખાઈ તો લીધું છે પણ ટિફિન ભરવા અહીંયા બધા ઢેગલા ઢેગલા જ પડ્યા. આજ તો તમને કઈ હાલ નહીં પૂછે ઘરમાં. કેમ ભાઈ ધડાધડી કેમ કરો છો? એમાં દાંત આવે બેટા, એમાં દાંત હે ને આવે. પગ ની દે તો ન કતો ડબ્બો બોબો કાચની બમણી છે ને તો ફૂટવા કરે એટલે હો. સારું હાલો તો હાલો હું રસોઈ બનાવી નાખું ને બેનભારુને આપણે મોકલી દઈએ સ્કૂલે. હાલો તો મસ્ત બપોરની રસોઈ તો બનાવી નાખી છે આપણે, કારણ કે આજ ફેનિલભાઈને ખાઈ લીધું રસોઈ બનાવી. મેં તો આજ મસ્ત રોટલો બનાવ્યો છે ખાવા હાટો. રીંગણા બટેકાનું શાક કર્યું અને રોટલો બનાવ્યો. રીંગણા બટેકાનું શાક હોય ને તો રોટલો સોળી મજા આવે. તો રોટલો સડે છે, આપણો રોટલો બનાવી નાખ્યો. પછી આમાં બનાવી નાખી રોટલી. આમાં રોટલી બનાવી નાખી દાદાની ને પેલી પપ્પાની રોટલી બનાવી. અમારા હાહુનો રોટલો બનાવ્યો અને આમાં તો રીંગણા બટેકાનું શાક એ મસ્ત બનાવી નાખ્યું. અને આમાં છે શક્કરપારા. સારું તો શક્કરપારા ને એવું બધું ખાવાનું છે. રોટલો એકદમ મસ્ત સડી ગયો છે. ગેસ કરી દઈ બંધ. એટલે બેનભારુને મૂકવા જવું છે. હવે શું કરે કોને ખબર, ક્યારનું રાયડું નાખીશ બેનભારુ દે. રોટલો સડી ગયો સરસ. બપોરનું ખાવાનું તૈયાર થઈ ગયું ને સાઈઝ થઈ ગઈ કે નહીં જોઈ લઉં. સાઈઝ તો બની ગઈ છે. સાઈઝ ભલે ફ્રીજમાં રહે, કારણ કે ઉનાળાની ઠંડી સાઈઝ હોય ને તો મજા આવે. ધૂંધળા તો આપણે બહુ કસી કરવાનો ટાઈમ રહે, કઈ ટાઈમ નથી. હાલો હવે બૂટ પહેરી લો. ન્યા તો નહીં પગ દેતી, ન્યા બધે કાચની બોવણીઓ ને એવું છે. આ બાજથી ઉતરે, આ બાજથી કડીક ખેમ ના કર. ફેની ભાઈ ઉતરે ને પછી ઉતરી જાય છે તો તોય એને ઉતરવું ત્યાંથી. બોલો તો છે તું મારી કાચની બોવણી નહીં ફોડી નાખતી. હાલો ફેન ભાઈ ટેમ થઈ ગઈ ને બેટા.
સારું હાલો તો હું હવે બેન સ્કૂલે મૂકી આવું. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવ્યા ને ત્યાં તો અહીં જોયું ને તો આખા રૂમમાં રણ ભીખણ પડ્યું હતું. આ હું બધું કરી નાખ્યું, કાંઈ દેહ હુસતી નથી. ધૂળેટી વહી ગઈ ને બધા તહેવાર વહી ગયા ને પછી રૂમ સાફ સફાઈ કરવાનું કરી દીધું. સાલું આને જોવો તો ખરા, આ રણ ભીખણ કર્યું બધું. એટલે હું કર્યું ત્યાં તું ઉજાળા કર્યા. રૂમ હારી કરી નાખું ને હવે એમ. અને તહેવારમાં તો એકાદી રજા હતી તો એકાદી રૂમ થાય, 3 રૂમ 2 રૂમ રસોડું છે તો બધું તો એકારે ન થાય ને એમ. એક કરવું પડે. ખાલી ગલેરીમાં અડધો ટક વયો જાય. હા એ વાત સાચી પિંજરાન છે. છે ને ધોવું હોય ને તો અડધો ટક વયો જાય. હું ગઈથી તમને દેખાડી કેમ ધોવાનું થાય એમ. કારણ કે આ ત્રીજે માળે રહી પાણી બધું નીચે જાય કે ને એટલે ધોવામાં થોડી તકલીફ પડે. કારણ કે કોઈના કપડાં ન હોય, કોઈનું કઈ મુકાતું ન હોય ત્યાં ધોવાનું થાય. એટલે આપણે આપણા ટાઈમે ન ધોવાય, નીચે કોઈને અગવડ સગવડ ન થાય ને એ રીતના ધોવાનું હોય તો એક રૂમ કરીને એક રૂમમાંથી બાકી રસોડું જે કરવાનું છે. રસોડામાં આખો દી વયો છે. કાચની બોવણી જે લૂસી નાખ્યું, ડબ્બા બધા પેક કરી દીધા, ઉટકી નાખ્યા, માળિયામાં ગોઠવવાના છે. હા તો ગોઠવી જાવ, સડવું ઠેકડા મારવા. હજી તો ખાવું છે, હવે ભૂખ લાગી કે નહીં મને એટલે. હા એ વાત સાચી. તમને કરવા લાગે તો કામે કોણ જાહે? કામે જવું પડે ને. સાંજે કરશું થોડું. હા હાંજે કર. કરશે થોડું કરવાનું. હા થોડું ઘણું કરવા લાગી જે થોડું ઘણું બાકી રહી તો સાઈથી બાકી નહીં રાખતી હો કામ. હા ના લે સાઈડ થોડી રાખો. હા, તો ભલે. કરી નાખું કે તમારે વાટે થોડી રાખો. હા તો ભલે. માસે ને ફૂકણી લાવી ફૂકણી લઈ દેવો. ભાડેથી ના ના તો એ કેટલા ની આવે એ તો જોવું પડે, એ થોડી મને ખબર હોય. તો તમારે જરૂર ન પડે. ફૂકણી આમ કરી દેવાની. આપણે ફૂકણી તમને ખબર હોય કોઈ વાપરતા હોય કોઈ ન વાપરતા, કારણ કે ઓલું ફૂકણી આવે આમ કરવાનું. એ અમારા બાજુવાળા ત્યાં છે ને તો હું ઘણી વખત બાર્યું ને એવું ખંખેરવા લઈ આવો. શેકલા પિંજરા નીચે ગળી જાય ત્યાં પડતી ન ખંખેરે તો ફૂકણી હોય ને તો બધી વયો આવે એમ. ફૂકણી હોય તો સારું પડે. હા તો બાજુમાંથી લઈ આવી. એ લોકો દેહમાં જશે હોય, ઘરે નથી. એવું સાંજે છે? લઈ લેવું. એનો છોકરો ઘરે છે ને હા તે હાજી વાત સાંજે લઈ લેવું. ઠીક. ઈ હોય ને તો તમે મને ઓલી રૂમ ખાલી હું નીચે ઉતાર દઉં તોય તમે ખખેરી નાખો એમ. મને લાગી છે ભૂખ, માર જાવ ખાવા. તમે હા, તો તો ખાઈ ઉપડો. લીધું. તમે તો ખાઈને પછી વાત બેસાડાઈ ગયો મને. હા તે સારું સારું હાલો ખાઈ આવો જાઓ. આ હું કરશો તું આ ઊભી ઊભી? આ ટેબલ ઉપર થોડી વાત કરો, ધૂળ ધાળા કરો એ ખબર નથી તો જો હું આવલા માળિયામાં પેપર પાથરું છું. માળિયામાં કારણ કે માળિયા ચીકણા ન થાય ને એટલે કલકલિયાની ઘોડે આવતી નહીં હેઠી. ટાટીઓ ભાંગી જાય તમારે હાથવી પડશે. હા હાચી વાત છે. ભાંગી જાય તો ભાંગી ગઈ. તો માળિયામાં પેપર પાથરી દઉં. કારણ કે આ રસોડાને આપણે વઘારને કરતા હોય ને બહુ ચીકણું થાય એટલે માળિયામાં બધે પેપર પાથરી. એટલે આપણે બીજી વખત ધૂંઝાણા કરીએ ને તો આપણને બહુ આમ ચીકણું ન લાગે એમ. પેલા ખખેરા, પછી ઝાપટા, પછી પોતા માર્યા અને હવે પેપર પાથરી. પેપર પાથરીને ડબ્બાને બોવણી બધું ચડાઈ દે. પછી નીચેનું બધું લેવાનું છે. એટલા ખોબા ચવડા રસોડામાં આખો દી કાઢું. કેમ ધૂંઝાણા કરતી કોઈ નથી જાતી હો. સાચી વાત છે. તમને એમ થતું છે ને કોઈ સારું હાલ હવે હું કારખાને જાઉં, મારે તારું કઈ સાંભળવું નથી. તું તારું કામ કર્યા કર અને હું જાઉં હવે હીરા કહો. બોવણી બોવણી અંબાવા લાગે. ના રે ના. સારું હાલો એમ ટાટા. એટલે કોઈ દી નથી કરાવતા હો. કોઈ દી આમ કરીને હાવણીમાં નથી કઈ અંબાવતા. આજ સાંજે તો ગલેરી ધોરાવી છે પાસે જોજો તો. સારું હાલો હું જાઉં હાલો. હાલો જો રોંઢાના વાગી જાય 4 ને હજી કઈ નવરા તો આપણે ખ્યા નથી. જે તો બહુ બધું કામ છે મારું. વેહે તમે જોતા હશો કેવો થઈ ગયો એમ. એ તો કેટલો અડધે કામ પૂગ્યું. 6-7 વાગ્યા થાય તો પાછા કેટલા વાસણ કાઢી નાખ્યા. ફ્રીજના ને ઘોડાના ને બધા આપણે સમસ્યું સમસાન ડ્રમના ઢાંકણા બધું પાછું રસોડામાંથી કાઢી. સાનો ટેમ થઈ જાય. હાલો બધા ચા પીવા. ચા કેમ બનાવવાનો તો ટેબલ ઉપર રાખ્યો ગેસ ને એની માથે ચા ને સાબરું ગેસ છે ઈ છે પછી શું કરવું બનાવી નાખું ચા. હાલો કેવી બધા ચા પીવા. 4 વાગી ગયા છે ને ચા પીવાનું કેમ થઈ ગયો. ચાલો ચા પીવા બધા. જો હજી તો આ રસોડામાં પાણી ભર્યું ન કરું. મારે છે ને બારીને એવું બધું ધોવાનું છે. પાણી નાખી નાખીને ધોઈ નાખું. ફ્રીજ એક સારું ફ્રીજ ફ્રીજ આખું ખાલી કરી નાખ્યું મસ્ત. જો ખાના બાના બધું ઉટકી નાખ્યું. હો આગળ ઓલા છોકરા નહીં આવે તો જામનમાં રાખું. હા એમાં એમાં રાખું. હું પૂરીને એવું ભૂખ લાગી છે ને તો પૂરીને હું થોડુંક એવું ખાઈ લઉં એમ. તો આપણે ત્યાં બારી ધોવાની થાય છે. આપણે બારીમાં નાખી પાણી નાખીને પછી બારી ધોઈને પછી ખાલી આમને પલાળી તો દો. ચાલો હું તો બારીને એવું ધોઈ નાખું થોડુંક ખાઈ લઉં. પેલા તો ખાવું તો ભૂખ લાગી ને એટલે
સા બનાવ્યું તો સા ને પૂરી ખાઈ લો પેલા. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા ને અહીંયા કેટલી અઘો શેર કાઢી આજ તો આને હમું નમું કરીને તો હાવ મને એમ લાગે આ રૂમમાં કેટલા આમ અમુક વસ્તુ આપણે પડ્યું હોય ને એ જ્યાં લાગી ત્યાં મેન ફેની જાય મૂકી દીધું હોય કાં રમકડા ના ને તેન આમ જો આ રમકડા ને જો હે હા નહીં હું હાસવા પડે હે? ફોટા આમ તો જો હાવ. આ જો ભૂસા પંગો. કાઢીને. આ અમારા કબૂતર નું જોવો તો અમારા ફેનિલ ભાઈ ના છે ને કે આ બિચારાનું કરવા જો કર કરે બધાય હાવ. તો આ બધું આઈને ને આઈને મૂક્યા કરે ને કબૂતર ખાધા કરે ને અપોસર પીડા કરે. એને શું કહેવાય ડાગલો હા લ્યો સારું ડાગલો રસોડું થઈ ગયું ને ગલેરી કરવાની છે. ગલેરી ધોઈ નાખી ને હવે હાવ હું તો થાકી ગઈ. સૂઈ જાઉં છે નાય ધોઈને તો સૂઈ જાઉં છે. આમાં મમ્મી રસોડું જોઈ આવો ખબર પડે ધોઈને એમ? કેટલું મસ્ત કરી નાખ્યું. અને આ ઈ બધું ગલેરીનું જો ને. ગલેરીમાં આપણે મૂકી હા દેહમાં સવાઈ એવો સામાન થઈ જાય ને. હાચી વાત છે દેહમાં જાતા ને પોટલા ફરે ભરી લીધા ને. હા તો બરાબર છે હાલો આપણે રસોડું જોઈ રસોડું કેવું છું છે હા રસોડું સારું થઈ ગયું કા મમ્મી રસોડું થઈ જાય ને હવાની વાત છે કે હવાની હાચી વાત છે મસ્ત રસોડું થઈ ગયો હવે જો આમ 3 મહિના ઉપાડી 3 મહિના ને હવે પાછું જ એકાદ ચોમાસું આવી જાય. તહેવાર આવી જાય 11 આવી આવી જાય ભીમ 11 આવી જાય અત્યારે આવી જાય ભીમ 11 ઉપર રેડી થઈ જાય વલખનું ભેગું કર્યું આપણે અને મારી મમ્મી જો રોટલા ને મસ્ત બનાવવા મળ્યા છે અને થઈ ગયું છે અત્યારે બહુ એટલે બહુ મસ્ત એટલે હવે 2-3 મહિના ઉપાડી નહીં જો અહીંયા બધું સરખી રીતના ગોઠવી દીધું છે બધું આ શક્કરપારા ને જોવો ને પાર્લે બિસ્કીટ ને સારું થઈ ગયું મસ્ત થઈ ગયું છે તો ફેમિલી હવે જો શીકલાનું આપણે પિંજરું અહીંયા નીચે લઈ લીધું છે જો અહીં ઘરમાં લઈ લીધું છે એટલે ત્યાં બધું સાફ સફાઈનું કામ ચાલુ છે એક પિંજરું ત્યાં મૂક્યું અને આ જો અમારે અહીંયા હજે હમું નમું કરે ધૂળ ને બધું કાઢ્યું અને જો આ અમારા ફેનિલ ભાઈ ને અત્યંતા બેન ને જો લેસન કરો છો કે તમે બે બેઠા ખાલી લેસન કરો છો તો સારું કહેવાય હો ભાઈ લેસન કરવા બે જાજો ભાઈ અમારા બે બાળકો અને મારા મમ્મી પપ્પા જો અહીંયા જમે છે એ આમ જમે છે એ જો અહીં જમવા બેસી જાય મારા મમ્મી પપ્પા જો એ અહીંયા જમે છે જો એ શાંતિથી જો જમે છે અને અહીંયા આપણે છે ને થોડુંક હજી હમું નમું કરવાનું છે ને તો એ કરી નાખીએ હમું નમું અને મેન તો શું છે જો આ આપણે ઘણા ટાઈમથી જો ગોળો હતો ને એ ભરેલો હતો માટીનો એ બતાવો આમ જો આ માટીનો ગોળો હતો એ ફોડી નાખ્યો ને માટી જો બધી કાઢી નાખ્યા દેહની મસ્ત માટી છે હું કે તુલસીમાં નથી થતા એમ તો બીજું કુંડું કરીને એમાં માટી નાખીને પછી તુલસીમાં વાવવાનું. અને જો આ પિંજરાની જગ્યાએ કેવી લાગે જો ખાલી ખાલી હજુ તો આ બધું ધોવાનું છે સાફ સફાઈ બધી કરવાની છે કા નળી મૂકીને ધોઈ નાખું તો બધું મસ્ત. મસ્ત થઈ જાય પછી તો સારું ફેમિલી હવે થોડું ઘણું કામકાજ કરવાનું છે તો હવે કરી નાખી અને આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.